આમને ડોક્ટર બનવું છે. હવે માર્ક્સ જુઓ. સાયન્સમાં 59 માર્ક્સ છે. અરે ખાલી મેથ્સ અને સાયન્સના માર્ક્સ થોડી જરૂરી હોય છે. અરે બાકી બધામાં પણ કોઈ ખાસ માર્ક્સ નથી આના. આ જુઓ, જ્યોગ્રાફીમાં સી, હિસ્ટ્રી. બાળકનું રિપોર્ટ કાર્ડ તો તમે જોઈ લીધું. તમારું રિપોર્ટ કાર્ડ ક્યાં છે તમારું રિપોર્ટ કાર્ડ? કયું રિપોર્ટ કાર્ડ? બાળકના ભણતર માટે તમે ફાઇનાન્શિયલ પ્લાનિંગ કર્યું છે એ વાળું રિપોર્ટ કાર્ડ. એ તો નથી. કોઈ વાંધો નહીં, અત્યારે બનાવી દઈએ. એક વાત જણાવો, બાળકના એજ્યુકેશનલ પ્લાનિંગ માટે તમે કઈ સેવિંગ કરી છે? થોડી ઘણી સેવિંગ્સ, પણ એવું કંઈ અલગથી એલોકેટ નથી કર્યું. અને ઇમરજન્સી ફંડ? થોડી ઘણી સેવિંગ્સ અને બસ ઇન્વેસ્ટમેન્ટ છે. અને ઇન્સ્યોરન્સ? હવે એ પણ લીધો નથી, પણ લેવાનો છે અમારે. હવે જુઓ, આ રિપોર્ટ કાર્ડમાં તો તમારા નંબર પણ સારા નથી. પણ અમે સ્કોર કેવી રીતે ઇમ્પ્રૂવ કરી શકીએ છીએ? હમણાં જણાવું છું. જો યાર, રિપોર્ટ કાર્ડમાં નંબર ત્યારે જ આવે છે જ્યારે પ્લાનિંગ સોલિડ હોય. જો લાસ્ટ મિનિટે ભણવાનું શરૂ કરશો તો ચાલશે નહીં ચાલે. ક્યારે ભણવું છે, શું ભણવું છે, કેટલું ભણવું છે, સૌથી પહેલા ડિસાઈડ કરવું પડે છે. હવે જણાવો, જ્યારે ભણતર માટે આટલી પ્લાનિંગ જોઈએ છે તો બાળકના ફ્યુચર માટે પહેલેથી વિચારવું પડશે કે નહીં? 15 થી 20 વર્ષ પછી તમારું બાળક આઈઆઈટી જાય કે હાર્વર્ડ જાય કે સ્ટાર્ટઅપ શરૂ કરે, જે પણ કરે, સપનું એનું હશે, મહેનત એની હશે, પણ એ સપનાનું ગ્રાઉન્ડ વર્ક તમારે આજથી જ શરૂ કરવું પડશે. ચાલો થોડી ડિટેલમાં વાત કરીએ. વિચારો, બાળકના ભવિષ્યનો ખર્ચ ખરેખર કેટલો હોઈ શકે છે? 10 થી 15 વર્ષ પહેલા એન્જિનિયરિંગ 3-4 લાખ રૂપિયામાં થઈ જતી હતી. આજે એ જ 15 થી 20 લાખ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. હવે વિચારો, આવતા 15-20 વર્ષમાં જ્યાં સુધી તમારું બાળક મોટું થશે તો શું ચાર્જીસ હશે? ચાલો એકવાર મળીને કેલ્ક્યુલેટ કરીએ, નહીતર ક્યાંક એવું ન થાય કે સપના મોટા હોય પણ બજેટ ઓછું પડી જાય. જો જ્યારે આપણે ફ્યુચર એક્સપેન્સીસનો અંદાજ લગાવીએ છીએ ત્યારે સિમ્પલ એડિશનથી કામ નથી ચાલતું. અહીં આપણે યુઝ કર્યો છે કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટનો ફોર્મ્યુલા. ફ્યુચર વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ પ્રેઝન્ટ વેલ્યુ મલ્ટીપ્લાઇડ બાય 1 પ્લસ રેટ ઓફ ઇન્ફ્લેશન રેઝ ટુ ધ પાવર ટાઈમ. હવે હું તમને આ ટેબલના દરેક કોલમનું સિમ્પલ બ્રેકડાઉન આપું છું, જેથી તમે બેટર પ્લાન કરી શકો. હાઈસ્કૂલની ફી આજે આશરે 1.2 લાખ રૂપિયા પર યર છે. હવે જો 10 વર્ષની વાત કરીએ તો તે વધીને 2.6 લાખ રૂપિયાની આસપાસ પહોંચી જશે. એન્જિનિયરિંગ માટે આજે આશરે 20 લાખ રૂપિયા લાગે છે. ઇન્ડિયામાં 15 વર્ષ પછી આ એમાઉન્ટ આશરે 60 લાખની આસપાસ પહોંચી જશે. હવે જો મેડિકલનું વિચારવામાં આવે તો જેનો કરંટ કોસ્ટ છે 25 લાખ રૂપિયા, તો 15 વર્ષ પછી તેનો કોસ્ટ 80 લાખની આસપાસ પહોંચશે. હવે જો તમારો પ્લાન છે બાળકોને યુએસ મોકલવાનો અંડરગ્રેડ પ્લસ પીજી માટે, તો આજનો કોસ્ટ છે આશરે 1.2 CR, પરંતુ 18 વર્ષ પછી તે આશરે 4.8 CR સુધી જશે. હજુ તો મેં આમાં હોસ્ટેલ, લેપટોપ, કોચિંગ, ટ્રાવેલ એડ નથી કર્યું. આ બધું એડ કરીશ તો અલગ શીટ બનશે. અને માત્ર એજ્યુકેશન જ નહીં, લગ્ન પણ એક મેજર ઇવેન્ટ હોય છે. જો તમે 50 લાખ રૂપિયાનું ગ્રેન્ડ વેડિંગ પ્લાન કરી રહ્યા છો તો એ જ વેડિંગ સિમિલર લેવલ પર 20 વર્ષ પછી તમને 2.3 CR નું પડશે. એક સેકન્ડ, મતલબ 2 કરોડ? સિરિયસલી? જી હા. હવે સારી વાત એ છે કે જેટલું જલ્દી સ્ટાર્ટ કરશો એટલું ઈઝી થશે. બસ આ સ્ટેપ્સને ફોલો કરો. પહેલા એ ડિસાઈડ કરો કે બાળક માટે કયા કયા એક્સપેન્સીસ હશે, જેમ કે સ્કૂલ ફી, કોચિંગ, હોસ્ટેલ, લેપટોપ વગેરે. હવે એનો કરંટ કોસ્ટ નોટ કરો, તમારી સિટી, ઇન્સ્ટિટ્યૂટ અને લાઇફસ્ટાઇલના હિસાબે, અને પછી આ ફોર્મ્યુલા લગાવો. એટલે પ્લાનિંગ સિમ્પલ છે, બસ શરૂઆતથી કરો. હા, તો હવે જોઈ લીધું ને, એક બાળકના ફ્યુચર માટે આશરે 60 લાખથી લઈને 2.5 CR સુધી લાગી શકે છે. અને આ કોઈ હવામાં ઉડેલો નંબર નથી, પૂરા કેલ્ક્યુલેશનથી નીકળ્યો છે. હવે અસલી સવાલ એ છે કે આટલા પૈસા આવશે ક્યાંથી? અને ક્યારે વિચાર્યું છે જો કાલે તમે ના રહ્યા તો શું થશે? થોડું સ્કેરી છે, ખબર છે, પણ વિચારવું પણ જરૂરી છે. કેમ કે ફ્યુચર માત્ર સપના જોવાથી નથી બનતું, પ્લાનિંગથી બને છે. અને અહીં જ આવે છે એક સ્માર્ટ બેકઅપ, ચાઇલ્ડ ઇન્સ્યોરન્સ પ્લાન. જિંદગી રોલર કોસ્ટર છે, ક્યારેક ઉપર તો ક્યારેક નીચે, અને આ પ્લાન દરેક ટર્ન પર તમારો સાથ આપે છે. બસ દર મહિને થોડું થોડું સેવ કરો અને ધીમે ધીમે એ જ પૈસાથી એક મોટું ફંડ બની જાય છે.
હવે ભલે તમારું બાળક જે કંઈ કરે, તમે ટેન્શન ફ્રી રહેશો. અને હા, સૌથી ઇમ્પોર્ટન્ટ વાત, જો કાલે તમે નહીં પણ રહો તો પોલિસી બિલકુલ નહીં અટકે. કંપની તમારા માટે પ્રીમિયમ જાતે ભરશે અને પોલિસી પોતાની મેળે ઓટો પાયલટ પર જતી રહેશે. આ હોય છે સ્માર્ટ પ્લાનિંગ. પ્લાન્સ તમને શું શું આપે છે? પ્રેડિક્ટેબલ ગોલ સેટિંગ, લાઈફ કવર પ્લસ પ્રીમિયમ વેવર. તમારા ના હોવા છતાં પણ પ્લાન ચાલતો રહેશે. મેચ્યોરિટી પર લમસમ અથવા રેગ્યુલર પે આઉટ, બિલકુલ જેવું તમે ઈચ્છો. જો તમે એક રિલાયબલ અને સ્માર્ટ ચાઇલ્ડ પ્લાન શોધી રહ્યા છો તો કેનેરા HSBC લાઈફ ઇન્સ્યોરન્સના ચાઇલ્ડ પ્લાન્સ કન્સિડર કરી શકો છો. તેમનો આઈ સિલેક્ટ ગેરંટીડ ફ્યુચર પ્લસ તમને આપે છે 4 યુનિક પ્લાન ઓપ્શન્સ, દરેક અલગ જરૂરિયાતો માટે. સાંભળો, એન્ડોમેન્ટ પ્લાન, નાના મંથલી ઇન્વેસ્ટમેન્ટ્સ કરો અને પછી પોલિસીના અંતે એક મોટું ગેરંટીડ લમસમ મળશે. બાળકોના હાયર એજ્યુકેશન અને ફ્યુચર ગોલ્સ માટે આ પરફેક્ટ છે. રેગ્યુલર ઇન્કમ પ્લાન, જ્યારે તમારો પ્રીમિયમ ભરવાનો સમયગાળો પૂરો થઈ જાય છે ત્યારે તમને મેચ્યોરિટી પર અમુક પૈસા લમસમ તરીકે મળે છે અને બાકીના મંથલી ઇન્કમની જેમ આવતા રહે છે. અર્લી ઇન્કમ પ્લાન, જો તમે ઈચ્છો છો કે થોડા જ દિવસોમાં રિટર્ન્સ મળે તો આ પ્લાન તમારા માટે છે. પોલિસીના બીજા વર્ષથી જ તમને એક મંથલી ઇન્કમ આવવાની શરૂ થઈ જાય છે. લોંગ ટર્મ ઇન્કમ પ્લાન, આ તેમના માટે બેસ્ટ છે જે લોંગ ટર્મ ઇન્કમ સ્ટ્રીમ ક્રિએટ કરવા માંગે છે અને તમને પોલિસી મેચ્યોર થતાં જ બધું પ્રીમિયમ પાછું મળી જાય છે. અને આ બધા પ્લાન્સનું એક બોનસ છે, લાઈફ કવર અને પ્રીમિયમ પ્રોટેક્શન કવર. મતલબ ભગવાન ન કરે કાલે જો તમને કંઈક થઈ જાય, ફેમિલીને તો પણ સપોર્ટ મળશે. તો હવે ફ્યુચરના પ્લાનિંગમાં ટેન્શન નહીં. બસ કેનેરા HSBC લાઈફ ઇન્સ્યોરન્સનો આઈ સિલેક્ટ ગેરંટીડ ફ્યુચર પ્લસ ચૂઝ કરો અને સપનાઓને કોન્ફિડન્ટ સ્ટાર્ટ આપો. તો હવે કોઈ બહાનું નહીં ચાલે. બાળકોની ફ્યુચર પ્લાનિંગ પણ એકદમ સોર્ટેડ છે અને તમે તમારા રિપોર્ટ કાર્ડમાં પણ સારા માર્ક્સ લાવી શકો છો. બસ આ વિડીયોમાં આટલું જ. જતા એક વાત યાદ રાખજો, બાળપણની પિગી બેંકથી લઈને કોલેજની ફી સુધી દરેક સ્ટેજ પર પ્લાનિંગ કામ આવે છે. આજે જો તમે એક સ્માર્ટ ડિસિઝન લઈ લીધું તો કાલે તમારું બાળક માત્ર સપના જોશે નહીં પણ તેમને પૂરા પણ કરશે. હવે હું તમને આવતા વિડીયોમાં મળીશ, પરંતુ તમે અમને કોમેન્ટમાં જરૂર જણાવો કે તમે આગામી વિડીયો કયા ટોપિક પર જોવા માંગો છો અને અમે વેલ્યુ અને ઇન્ફોર્મેશન પેક્ડ વિડીયો તમારા માટે ખૂબ જલ્દી લઈને આવીશું. તેથી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આવતા વિડીયોમાં. બાય બાય. કેનેરા HSBC લાઈફ ઇન્સ્યોરન્સ, પ્રોમિસીસનો પાર્ટનર.